એક મહત્વપૂર્ણ સમાચાર જગન્નાથ રથયાત્રામાં ગજરાજ બેકાબુ થયા છે તો ગજરાજ રથયાત્રાની આગેવાની કરી રહ્યા હતા ત્યારે ગજરાજ બેકાબુ થતા લોકોમાં નાસભાગ મચી છે। ટીવી સ્ક્રીન પર આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો। જગન્નાથની 148મી રથયાત્રા અને જગન્નાથ રથયાત્રામાં ગજરાજ બેકાબુ થયાના સમાચાર સામે આવ્યા છે। ગજરાજ બેકાબુ થતા જ નાસભાગ મચી છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। સવારથી જ રથયાત્રાની શરૂઆત થઈ અને શરૂઆતની સાથે જ લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે, પરંતુ તેની વચ્ચે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રથયાત્રાની આગેવાની કરી રહેલા ગજરાજ બેકાબુ બન્યા છે અને ગજરાજ બેકાબુ બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। હાલ ગજરાજ બેકાબુ બનતા રથયાત્રામાં ઉપસ્થિત જે ભક્તો છે ભક્તોમાં પણ ગભરાટનો માહોલ ફેલાયો છે, સાથે નાસભાગ પણ જોવા મળી રહી છે। એક્સક્લુઝિવ આ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। શ્રદ્ધા અને આસ્થાનો અનોખો સંગમ અને તેની વચ્ચે આ મહત્વપૂર્ણ સમાચાર ગજરાજ બેકાબુ થયા છે। રથયાત્રાની આગેવાની કરી રહ્યા હતા ભગવાન જગન્નાથજી કે તેમના ભાઈ અને બહેન સાથે નગરચર્યાએ નીકળ્યા ત્યારે 18 ગજરાજ કે જે રથયાત્રાની આગેવાની કરી રહ્યા છે અને તેની વચ્ચે રથયાત્રામાં ગજરાજ બેકાબુ થયાના સમાચાર સામે આવ્યા છે। એક તરફ ભક્તોની ભારે ભીડ છે, હૈયે હૈયું દળાય તેટલી સંખ્યામાં અહીં ભક્તો ઉપસ્થિત છે અને તેની વચ્ચે ગજરાજ બેકાબુ થયાના સમાચાર। આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર। અમદાવાદ જગન્નાથ રથયાત્રા ભારતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અને અહીં આ રથયાત્રાની વચ્ચે ગજરાજ બેકાબુ થયાના સમાચાર દ્રશ્યો પણ સામે આવ્યા છે। વીટીવી ન્યૂઝ તમને આ દ્રશ્યો બતાવી રહ્યું છે। સવારથી જ રથયાત્રામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને ભક્તોની ભારે ભીડની વચ્ચે ગજરાજ બેકાબુ થયા છે। મહાવત કે જે ગજરાજને કાબુમાં લેવાના પ્રયત્ન કરી રહ્યા છે। આ દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે ગજરાજ બેકાબુ થઈને ત્યાંથી ભાગતા નજરે પડી રહ્યા છે। ભક્તોમાં પણ ભારે ગભરાટનો માહોલ ફેલાયો છે। હાલ તો મહાવત ગજરાજને કાબુમાં લેવાના પ્રયત્ન કરી રહ્યા છે। વીટીવી ન્યૂઝ આપને આ એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યું છે। સવારથી જ ભક્તોની ભારે ભીડ હતી તો આ રથયાત્રામાં ગજરાજ બેકાબુ થયાના સમાચાર સામે આવ્યા છે, પરંતુ આ ગજરાજ બેકાબુ થવાની ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી। સંવાદદાતા અનિતા પટણી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, ગજરાજ બેકાબુ થયાના સમાચાર સામે આવ્યા છે, શું અપડેટ? જી ખાસું હતું જે પ્રકારે ભગવાન જગન્નાથની ઐતિહાસિક જે રથયાત્રા અત્યારે નીકળી ગઈ છે 148મી, જેને લઈને જયારે રથ પહેલા જે ગજરાજ જે છે તે એમને પ્રસ્થાન કર્યું હતું અને હાલ ગજરાજ જયારે ખાડિયા વિસ્તાર તરફ પ્રસ્થાન કરી રહ્યા હતા એ દરમિયાન અચાનક જ તેમણે સંતુલન ગુમાવી દીધું હતું અને જે ડોક્ટર અને વન વિભાગની ટીમ તેમની પાસે હતી તેના કંટ્રોલમાં રહ્યું ન હતું અને આજે ગજરાજ દ્વારા જે સંતુલન ગુમાવતા પોલીસ દ્વારા તત્કાલિક જે ભક્તો ત્યાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા તેઓને દૂર ખસેડવામાં આવ્યા હતા અને આજે હાથી જે હતા તેને વન વિભાગ અને જે અન્ય જે ટીમો છે ડોક્ટરોએ તેને કંટ્રોલમાં કરીને મોટી જાનહાનિ થતા અટકાવી હતી। અચાનક જ ગજરાજ બેકાબુ બનતા સમગ્ર વિસ્તારની અંદર જે નાસભાગ જેવું પણ દ્રશ્ય સર્જાયા હતા, પરંતુ હાલ પોલીસે લોકોને સલામત ખસેડ્યા હતા અને વન વિભાગ દ્વારા જે ગજરાજ છે તેને કંટ્રોલ કરવામાં આવ્યા છે। બિલકુલ અનિતા, માહિતી સાથે જોડાવા બદલ આભાર। તો આ દ્રશ્યો એક્સક્લુઝિવ વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। ગજરાજ બેકાબુ થયા હતા, પરંતુ વન વિભાગની ટીમે ગજરાજને કાબુમાં કરી લીધા છે। રાહતની વાત એ પણ છે કે આ નાસભાગની ઘટનામાં કોઈને પણ કોઈ ઈજા પહોંચી નથી। પોલીસે તમામ જે ભાવિક ભક્તો છે તેમને સલામત સ્થળે ખસેડી લીધા હતા। તો એક્સક્લુઝિવ આ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। રથયાત્રામાં સવારથી જ્યારથી રથ પ્રસ્થાન થયા ત્યારથી 18 ગજરાજ કે જે રથયાત્રાની આગેવાની કરી રહ્યા હતા અને તેની વચ્ચે એક ગજરાજ બેકાબુ થયાના સમાચાર સામે આવ્યા, દ્રશ્યો પણ જોવા મળ્યા। ગજરાજ બેકાબુ બનતા જ ભક્તોમાં ગભરાટ ફેલાયો હતો અને ભક્તોમાં નાસભાગ પણ મચી હતી, પરંતુ વન વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી અને જે ગજરાજ બેકાબુ બન્યા હતા તેમને કાબુમાં લઈ લીધા છે। રાહતની વાત એ પણ છે કે કોઈ પણ ભક્તને કોઈ ઈજા થઈ નથી। તો 148મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, ભગવાન જગન્નાથ તેમના ભાઈ અને બહેનની સાથે નગરચર્યાએ નીકળ્યા છે। ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ઉમંગ છે, ઉલ્લાસ છે, હરખ છે। મોડી રાતથી ભક્તો અહીં હાજર છે ભગવાન જગન્નાથની એક ઝલક જોવા માટે, તેમની એક ઝાંખી જોવા માટે। કરતબબાજો છે કે અનોખા કરતબ બતાવી રહ્યા છે।
જગન્નાથની 148મી રથયાત્રા અને ગજરાજ હવે જે છે તે ખાડિયા પહોંચી રહ્યા છે. મારી પાછળ દ્રશ્યો જોઈ રહ્યા છો. ગજરાજ જે છે તે ખાડિયા પહોંચ્યા છે. હજારો શ્રદ્ધાળુઓ જે છે તે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના દર્શન કરવા માટે જે છે તે પહોંચી રહ્યા છે. પોળોમાં રહેતા લોકો હોય કે પોળોથી બહાર આવતા લોકો હોય, બહાર રહેતા લોકો હોય, તે રથયાત્રાના દિવસે અવશ્ય ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે જે છે આવતા હોય છે અને ગજરાજ જે છે તેમને પણ દાન દક્ષિણા કરતા હોય છે. જોઈ શકાય છે કે જે સાથે રહેલા, ગુજરાતની સાથે રહેલા જે લોકો છે તેમને દાન દક્ષિણા જે છે તે આપવામાં આવી રહી છે. સ્થાનિક લોકો મોટી સંખ્યામાં દર્શન માટે આવતા હોય છે. શું કહેશો, વર્ષોથી દર્શન કરવા માટે તમે રથયાત્રા અહીંયા જોઈ હશે, સ્થાનિક હશો, કેટલો રથયાત્રા જે છે આટલા વર્ષોમાં બદલાઈ છે? રથયાત્રામાં લોકો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં અહીંયા આવતા હોય છે, શું કહેશો? હા, પબ્લિક બહુ આવે છે. આજુબાજુના ગામડાઓની, અહીંની, બહારથી બધી પબ્લિકો અહીંયા આવે છે. પોળમાં રહેતા હોય, કદાચ બહાર ગયા હોય, એ લોકો બી દર્શન કરવા મોટી સંખ્યા. લોકો છેલ્લા દિવસે આજની તારીખમાં અહીંયા આગળ જ હાજર હોય છે. વર્ષોથી તમે અહીંયા રથયાત્રા જોઈ હશે, તમે કેટલી રથયાત્રા બદલાઈ છે, તમને શું લાગે છે? રથયાત્રાઓ તો ઘણી જોઈ, બહુ વર્ષોથી જોઈ. ગઈકાલે જોઈ, એટલે ગઈ સાલે જોઈ ને આ વર્ષે જોઈ. લોકોની એ છે ગામડેથી આવું છું, પણ અહીંયા જોવા આવું છું. કયા ગામથી આવો છો? હું અસલાલીથી આવું છું. અમદાવાદની બહાર ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો જે છે તે દર્શન કરવા માટે આવે છે. અત્યારે જોઈ શકાય છે ગજરાજ જે છે તે આગળ નીકળી ચુક્યા છે અને ટેબ્લો જે છે તે કે ગજરાજ બેકાબુ થતા લોકોમાં ગભરાટનો માહોલ પણ ફેલાયો. મહાવત સતત પ્રયત્ન કરી રહ્યા હતા ગજરાજને કાબૂમાં લેવા માટેના મહાવતના પ્રયત્ન પણ તમારી ટીવી સ્ક્રીન પર સવારથી જ 18 ગજરાજ કે જે સુંદર રીતે તેમને શણગારવામાં આવ્યા હતા અને રથયાત્રાની આગેવાની કરી રહ્યા છે અને તેની વચ્ચે ભારે ભીડની વચ્ચે ગજરાજ બેકાબુ થયા.